છો તમારે એવું થાય છે કે જ્યારે ઘરે કચોરી બનાવીએ ત્યારે બહાર જે કચોરી મળતી હોય છે એમના જેવી ક્રિસ્પી નથી બનતી, અથવા તો ક્રિસ્પી બને છે પરંતુ થોડો ટાઈમ થાય એટલે એ ક્રિસ્પી નથી રહેતી, અથવા તો આ રીતે એકદમ ફૂલેલી નથી બનતી. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. જો તમે નાની નાની વાતોનું ધ્યાન રાખશો ને તો તમારી કચોરી પણ આ રીતની એકદમ સરસ ફૂલેલી અને ક્રિસ્પી બનશે. 3 થી 4 દિવસ પણ તમે એને રાખી મૂકશો ને તો પણ તમારી કચોરી છે એ એવી જ ક્રિસ્પી રહેશે. તો કચોરી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ ઘઉં અને અડધો કપ મેંદો લીધો છે. એમની અંદર આપણે અજમા એડ કરી દઈશું, 1 ચમચી જેટલા મીઠું અને 2 ચમચી ઘી લેવાનું છે. તો પહેલી વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે છે એ ઘીનો ઉપયોગ કરવાનો છે, તેલનો ઉપયોગ નથી કરવાનો. હવે એકદમ સરસ રીતે ઘીને છે એ લોટની અંદર મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા ઘી અને લોટને પરફેક્ટ રીતે મિક્સ કરવો ખૂબ જ જરૂરી છે, જેનાથી આપણી કચોરી સરસ ક્રિસ્પી બનશે. તો અહીંયા તમે જોઈ શકો આ રીતે આપણે ઘીને મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એક સોફ્ટ ડો તૈયાર કરી લઈશું. તો જ્યારે પણ આપણે કચોરી બનાવતા હોઈએ ત્યારે આપણને એક એવો વિચાર આવે છે કે ક્રિસ્પી કચોરી બનાવવા માટે આપણે ડો છે એ પણ થોડો ટાઈટ બનાવવાનો છે, પરંતુ નહીં, અહીંયા આપણે એકદમ સોફ્ટ ડો તૈયાર કરવાનો છે અને તો જ આપણી કચોરી છે એકદમ પરફેક્ટ બનશે. તો ડો આપણો બની અને અહીંયા તૈયાર થઈ ગયો છે. આ રીતનો સોફ્ટ ડો રાખીશું અને ત્યારબાદ 1 ચમચી જેટલું ઓઇલ એડ કરી અને બરાબર રીતે મસળી લઈએ. હવે આપણે લોટને લગભગ 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. જો તમે જેટલો વધારે લોટને રેસ્ટ આપશો એટલી જ આપણી કચોરી છે એકદમ પરફેક્ટ અને એકદમ સરસ બનશે. તો આ રીતે આપણે લોટને છે એ રેસ્ટ કરવા મૂકી દઈએ અને ત્યાં સુધીમાં આપણે કચોરી માટેનું જે સ્ટફિંગ છે એ બનાવીએ. તો તમે અહીંયા મગના દાળની કચોરી બનાવતા હોય અથવા તો તમે આલુ કચોરી બનાવતા હોય તો એના માટે જે લોટની પ્રિપરેશન છે એ એકદમ સેમ જ છે. તો આ રીતે તમારે લોટ બાંધવાનો છે. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો મેં મગની દાળને પહેલેથી જ પલાળીને રાખેલી હતી, 2 કલાક માટે મેં પલાળી અને રાખી મૂકેલી હતી. એમનું પાણી છે એ આપણે ફેંકી દઈએ અને ત્યારબાદ મિક્સર જારની અંદર દાળને એડ કરી દઈશું. અહીંયા આપણે પાણી બિલકુલ નથી લેવાનું, માત્ર દાળ એડ કરવાની છે અને દાળને ક્રશ કરી લઈએ. દાળની એકદમ પેસ્ટ નહીં બનાવીએ, થોડી અધકચરી રહે એ રીતની આપણે ક્રશ કરવાની છે. અધકચરી રહેશે તો એનાથી ખૂબ જ સરસ આપણી કચોરી બનશે અને બહાર જે કચોરી હોય છે એમની અંદર પણ આ રીતે અધકચરી જ દાળ હોય છે. હવે એમના માટેનો એક મસાલો પણ બનાવી લઈએ. તો મેં અહીંયા આખા ધાણા અને વરિયાળી લીધેલી છે. બંને વસ્તુને આપણે આ રીતે ક્રશ કરી લેવાની છે. મિક્સર જારની અંદર નહીં ક્રશ કરીએ, આ રીતે અધકચરું રહેશે તો એનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તમે જોઈ શકો છો કે આ રીતનું અધકચરું જ આપણે રાખવાનું છે. હવે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. તેલ આપણું ગરમ થાય ત્યારબાદ એમની અંદર 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે. હિંગ એડ કરી અને ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કરેલો હતો એ મસાલો એડ કરી દઈએ. મસાલાને તેલની અંદર એકદમ સરસ રીતે સાતળવાનું છે. એ જેટલો પરફેક્ટ તમે સાતળશો એટલું જ સરસ ટેસ્ટ આવશે. એક વખત આપણો મસાલો છે એ સતળાઈ જાય ત્યારબાદ 2 ચમચી જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. ચણાના લોટને પણ પરફેક્ટ આપણે કૂક કરી લઈશું. જો ચણાનો લોટ કાચો રહી જશે તો કચોરીની અંદર ચણાના લોટનો ટેસ્ટ આવશે, એટલા માટે એમને એકદમ પરફેક્ટ આપણે રોસ્ટ કરી લેવાનો છે. અહીંયા ચણાનો લોટ છે એ રોસ્ટ થઈ ગયો છે. હવે આપણે જે મગની દાળને ક્રશ કરી અને રાખેલી હતી એ મગની દાળ એડ કરી દઈએ. તો અહીંયા હું ચમચીથી એડ કરું છું. તો 2 થી 3 ચમચી જેટલી મગની દાળ છે એ બની અને તૈયાર થઈ હતી આપણે જેટલા મગ પલાળેલા હતા એમનાથી. હવે બાકીના જે સૂકા મસાલા છે એ પણ સાથે જ એડ કરી દઈએ, જેનાથી એકદમ સરસ રીતે ભળી જાય. મીઠું એડ કરીશું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર. બાકીના કોઈ પણ મસાલા આપણે એડ નથી કરવાના. બહાર જે કચોરી હોય છે એમની અંદર આટલા જ બેઝિક મસાલા હોય છે. હવે જ્યાં સુધી આપણી દાળ છે એકદમ ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી કૂક કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ એમને કૂક કરવાની છે. પ્રોપર રીતે આપણી દાળ કૂક થઈ ગઈ છે અને ત્યારબાદ ઠંડી કરી લેવાની છે. તો જોઈ શકો છો કે ઠંડી થઈ ગઈ ત્યારબાદ આ રીતે એકદમ સરસ આપણી ડ્રાય સ્ટફિંગ બની અને તૈયાર થઈ ગયું છે. હવે એમની અંદરથી આપણે મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈએ. આ સ્ટફિંગમાંથી તમે 2 અલગ અલગ ટાઈપની કચોરી બનાવી શકો છો. જે હલવાઈને ત્યાં મળે છે એ રીતની તમે મોટી કચોરી બનાવી શકો છો અને જે પેકિંગની અંદર નાની રાઉન્ડ કચોરી મળે છે એ પણ તમે બનાવી શકો છો. જો તમારે નાની રાઉન્ડ કચોરી બનાવવી છે તો સ્ટફિંગ છે એ તમારે થોડા નાના બોલ્સ તૈયાર કરવાના છે અને એમને તમારે માત્ર ગોળ શેપની અંદર જ સ્ટફ કરવાની છે. તો અહીંયા આપણે હલવાઈની દુકાન પર મળે એમના જેવી કચોરી બનાવીશું.
તો આપણે જે સ્ટફિંગ લીધેલું છે એનાથી થોડી મોટી સાઇઝનો ડોનો બોલ લઈ લઈશું અને આ રીતે વાટકીનો શેપ આપી દેવાનો છે અને ત્યારબાદ આપણું સ્ટફિંગ છે એ વચ્ચે એડ કરી દઈશું અને એમને આપણે પ્રેસ કરતા જઈ અને ચારે બાજુથી સીલ કરી દેવાનું છે. આ કચોરીને આપણે વેલણની મદદથી વણવાની નથી, માત્ર હાથની મદદથી પ્રેસ કરી અને એમને આપણે રાઉન્ડ શેપ આપી દઈશું અને તો પણ આપણી કચોરી એકદમ સરસ બનશે. જે હલવાઈ બનાવતા હોય છે કચોરી, એ લોકો વણતા નથી હોતા, આ રીતે હાથની મદદથી પ્રેસ કરીને જ કચોરીઓ બનાવતા હોય છે. આ રીતે આપણે પરફેક્ટ સીલ કરવાનું છે. જો ફ્રાય કરતી વખતે એમનું સ્ટફિંગ બહાર ના નીકળી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખીશું અને વધારાનો જે લોટ છે એમને આપણે કાઢી લેવાનો છે અને બસ આ રીતે રાઉન્ડ કરી લઈએ સૌથી પહેલાં અને ત્યારબાદ હથેળીની મદદથી આપણે પ્રેસ કરવાનું છે. તો તમે વિડીયોમાં જે રીતે જોઈ શકો એ રીતે તમારે હથેળીની મદદથી પ્રેસ કરવાનું છે અને ચારે બાજુથી પરફેક્ટ રીતે આપણે પ્રેસ કરીશું, જેનાથી આપણી કચોરી છે એ એકદમ સરસ અને પરફેક્ટ બને. ચારે બાજુથી એકદમ સરસ પતલી થઈ જાય, કોઈ પણ બાજુથી જાડી ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું અને બસ સેમ પ્રોસેસથી આપણે બાકીની બધી જ કચોરીઓને છે એ બનાવી લેવાની છે અને ત્યારબાદ એકસાથે આપણે ફ્રાય કરી લઈશું. ક્રિસ્પી કચોરી બનાવવા માટે જે ખાસ ધ્યાન રાખવાનું છે એ તમારે તેલના ટેમ્પરેચરનું ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે ઠંડા તેલમાં જ કચોરી એડ કરીશું અને ત્યારબાદ ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને મીડિયમ ફ્લેમ પર જ કચોરીને ફ્રાય કરવાની છે. કચોરીને ફ્રાય થતાં થોડો ટાઈમ લાગશે, પરંતુ આ રીતે જો તમે કચોરીને ફ્રાય કરશો તો તમારી કચોરી એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો એક સાઈડ એકદમ સરસ રીતે ફૂલી જાય ત્યારબાદ જ આપણે સાઈડને ચેન્જ કરવાની છે. ઉપર તમે ચમચીની મદદથી થોડું તેલ છે એ રેડી શકો છો, પરંતુ એક સાઈડ પરફેક્ટ રીતે ફ્રાય થાય ત્યારબાદ જ સાઈડ ચેન્જ કરીશું તો આપણી કચોરી સરસ બનશે. બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે. 10થી 15 મિનિટનો ટાઈમ લાગશે કચોરીને ફ્રાય થતાં, પરંતુ જો તમે એકદમ સ્લો ફ્લેમ પર અથવા તો મીડિયમ ફ્લેમ પર તમે ફ્રાય કરશો તો તમારી કચોરી છે બિલકુલ હલવાઈની દુકાન પર મળે છે એમના જેવી જ બનશે. તો કચોરીને આપણે કાઢી લઈશું અને સેમ પ્રોસેસથી આપણે બાકીની બધી કચોરીઓને ફ્રાય કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી કચોરી છે એકદમ સરસ ફૂલેલી બનેલી છે અને બધી જ કચોરીઓને તમે જો સેમ પ્રોસેસથી ફ્રાય કરશો તો તમારી બધી કચોરીઓ ફૂલશે અને લાંબો સમય સુધી આ રીતે જ ક્રિસ્પી રહેશે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. અને અહીંયા હું તમને છે કચોરી એક તોડીને પણ બતાવું. જુઓ એકદમ સરસ ક્રિસ્પી બનેલી છે અને સ્ટફિંગ પણ એકદમ સરસ રીતે છે એ ચારે બાજુ પરફેક્ટ રીતે સ્પ્રેડ થઈ ગયેલું છે.